તો હર મહાદેવ, ગુડ મોર્નિંગ. તમારું બધાનું નવા બ્લોગમાં અને નવા વિડીયોમાં સ્વાગત છે. આજે છે રવિવાર. કે ગુનો કહેતા હતા ને મને રમકડું લાવી ગયો, મને રમકડું લાવી દીધું ને. હે હું શું લેવા ઘરે છું એ તમને આજ સાંજે કહીશ. કેમ કે હું આપણે જે સવારે કંઈક વાત કહેવાની હતી હું સાંજે કહીશ રાતે. એ આપણા હાથની થેરાપી લેવા જવાની છે. તો અત્યારે હું જાઉં છું હાથની થેરાપી. જો આવડું આ મશીન છે અને આ થેરાપી લેવાની છે આપણે. તો આપણે જે વાત કહેવાની છે એ તમને ફાઇનલ અત્યારે કહી દઉં છું. આપણે ખંભા તો હર મહાદેવ, ગુડ મોર્નિંગ. તમારું બધાનું નવા બ્લોગમાં અને નવા વિડીયોમાં સ્વાગત છે. આજે છે રવિવાર. મેડમ જાય છે ત્યારે પાર્લરનું કરવા. કેમ આજે ઓર્ડર છે તો બહાર જઉં છું. 10 વાગ્યા છે અને હું ઘરે છું. હું શું લેવા ઘરે છું એ તમને આજ સાંજે કહીશ. કેમ કે હું હમણાં હવે 8-10 દી આરામ જ કરવાનો છે આપણે. તો હું શું લેવા એટલા 10-12 દિવસ ઘરે રહેવાનો છે એ તમને હું સાંજે કહીશ. અત્યારે તો મારે થોડુંક કામ છે તો બહાર જાઉં છું. મેડમ અહીં બહાર જાય છે પાર્લરનું કરવા. પાર્લરનું કરો અને આપણે અંશભાઈ કઈ ગયા? અંશ કપડાં ધોવે છે. તો જાઓ દેખાડો અંશભાઈ ક્યાં છે. ચલો. જો આજે અંશને રવિવાર છે તો એના બાને કામ કરાવે છે. અંશ અહીંયા કપડાં ધોવા બેઠો છે. અંશ શું કરેશ? કપડાં ધોવે છે. જો વાસણ ધોયા હશે ને. અંશે વાસણ ધોવડાવ્યા આજે. કાલે શનિવાર હતો, કાલનું એને કહી દીધું હતું એના બાને કે કાલે હું તમને કપડાં અને વાસણ ને એવું કરાવીશ. તો જો એ હવે કપડાં ધોવા બેઠો છે અંશ. આ બધા ધોવડાવ્યા હશે ને અંશે? હે અંશ? બહુ મજા આવે કામ કરવાની. જો એ રૂમાલ ધોવા બેઠો છે. ચલો હું તો જાઉં છું અત્યારે બહાર, થોડુંક કામ છે તો જાઉં છું. પછી મળીએ બપોર હમણાં આવી મહાદેવ. ચલો. તો ચલો હું બહાર ગયો તો અત્યારે પાછો આવી આવ્યો છું અને હંસ માટે વસ્તુ લાવ્યો છું. હંસભાઈ દેખાડશે. ચલો દેખાડો હંસભાઈ. હું લાવ્યો? બીજું કેવું ટેક્સચર છે દેખાડો. ઓ આવડું મોટું. હે આવડું મોટું પપ્પા લાવ્યા? મજા આવી ગઈ ને તારે? કે ગુનો કહેતા હતા ને મને રમકડું લાવી ગયો, મને રમકડું લાવી દીધું ને. હે એમાં સફરજન છે. પાછો લેતા આવ્યો તું ખાશો ને એટલે. તો બોલ અત્યારે વાગી ગયા છે 5. બધા હુઈ ગયા હતા અને મારા જા મેડમે તે પાર્લરનું કરીને વી આવ્યા છે. અંશભાઈ જો ગાડી લાવ્યો હતો તો એ લઈને હુઈ ગયા હતા પાસે રમકડું. તો ચલો અત્યારે ચા નાસ્તો કરીએ છીએ. તો જો બધા ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ અને અમે હું જાઉં છું બહાર મેળીમાન મંદિર. તો ચલો અત્યારે હવે જાઓ. પછી આવીને સાંજે કહીશ તમને કે આપણે જે સવારે કંઈક વાત કહેવાની હતી હું સાંજે કહીશ રાતે. તો ચલો અત્યારે બાય, મળીએ પછી. તો ચલો હવે અમે બધા અત્યારે નાસ્તો કરવા બેસી ગયા છીએ અને આપણા માટે છે દૂધ. મેડમ ચા પીવે છે એટલે ચા. મહાદેવ મહાદેવ. ચલો આપણી માટે જો શેરો બનાવી દીધો છે મમ્મીએ. મને કીધું થોડોક શેરો ખાતો તને હઠારું થઈ જાય. તો તમને થતું હોય છે કે આને થયું શું છે તો હું આજે સાંજે કહીશ. અત્યારે તો નહીં કહું, સસ્પેન્ડ રાખીશ. બરાબર? કેમ મેડમ સસ્પેન્સ રાખવું છે ને કંઈક થોડુંક? ના ના સાંજે કહી દઈશ. હંસભાઈ તો જો નાવા ગયા છે. હંસભાઈ ગયા છે નાવા. તો ચલો અત્યારે અમે નાસ્તો કરી લઈએ. બ્લોગમાં બના રહેજો, સ્કીપ ન કરતા, તો જ તમને ખબર પડશે કે મને શું થયું છે. હું કેટલું એટલાથી ઘરે રહેવાનો છું. તો ચલો અત્યારે પછી મળીએ. નાસ્તો કરી લો પછી મળીએ. હર હર મહાદેવ. તો અમે બે, હું અને હંસભાઈ બે બહાર ગયા હતા
મારે સાઈડ ઉપર ગયા હતા, સામાન હતો એ લેવા જવાનું હતું, તો હું સામાન લઈને વ્યવ પાછો. બહુ તડકો છે અત્યારે તો ભાઈ, ભાદરવાનો તડકો એટલે ભૂકા કાઢે. મમ્મીએ જો કામ બધું કરી નાખ્યું છે, કપડાં બપડા ધોઈને બધા પી દીધા છે, કામ બામ થઈ ગયું છે. પાણી આવ્યા છે આજ પાણી આવ્યું, નકર અમને પાણી નહોતું આવતું, એક બધી આવે ને એક બધી ન આવે. તો હંસભાઈ રસ્તામાંથી કે ગુલ્ફી ખાવી છે, તો કીધું ચાલો ગુલ્ફી લઈ લે, મને ચાખવા તો દે. એક બટકુમાં દીકરો મજા આવી ગઈ. તો ચલો બ્લોગમાં બના રહેજો. કેમ શું કહેવાનું? હર મહાદેવ. આજુ ભાઈ હર હર મહાદેવ. તો ચલો હવે મળીએ લગભગ બપોર, હમણાં જમવાના ટાઈમે મળીએ. અને હાજ લગમાં તમને કહી દઈશ કે હું શું લેવા ઘરે રહેવાનો છું, મને શું થયું છે. તો ચલો અત્યારે મળીએ પછી. તો ચલો હું અત્યારે હવે જાઉં છું બહાર, કેમ કે આપણા હાથની થેરાપી લેવા જવાની છે. તો અત્યારે હું જાઉં છું હાથની થેરાપી લેવા. હમણાં થેરાપી લઈને તમને પાછો આવું છું. પછી આપણે કહીએ તે બાકી છે કહેવાનું કે મને શું થયું છે. એમ તો તમને ખબર પડી જ ગઈ છે કે હું થેરાપી ઘણા ટાઈમથી લઉં છું, પણ અંદર જે શું થયું છે ને એ કોઈ નથી કીધું મેં. તો હું આપણે સાંજે આવીને હું ત્યાં જાઉં છું. 5 વાગ્યા છે, આપણે 5 વાગ્યાની એપોઇન્ટમેન્ટ છે. તો અત્યારે હું જાઉં છું, જઈને પછી આવું, પછી તમને કહું કે આપણે હાથમાં અંદર શું થયું છે. ટાઇટલ ઉપરથી તમને ખબર પડી જ જશે, અને તોય તે આપણે થોડુંક સસ્પેન્સ રાખીએ છીએ, બરાબર. તો પૂરેપૂરો વિડીયો જોજો, સ્કીપ ન કરતા. તો ચલો અત્યારે હું જાઉં છું અને પછી મળું તમને. હર હર મહાદેવ. તો ચલો આપણે જે જગ્યાએ થેરાપી લેવાની છે તો આપણે જગ્યાએ પહોંચી ગયા છીએ. લગભગ તમને ખબર હશે કે ભાવનગરમાં રહેતા છે, કઈ જગ્યા છે તો જરા કોમેન્ટ કરીને કહેજો આ કઈ જગ્યા છે. તો ચલો આપણે હવે અંદર જઈએ છીએ. જો આવડું આ મશીન છે અને આ થેરાપી લેવાની છે આપણે ખંભા માટે. કેમ છો મિત્રો? તો આપણે જે વાત કહેવાની છે તમને ફાઇનલ અત્યારે કહી દઉં છું. આપણે ખંભા વિશે તમે બધા જાણો જ છો કે ખંભાની થેરાપી લઈ આવું છું. વચમાં હું મોટા હોસ્પિટલ થેરાપી લેતો અને કામે જતો, તો એમાં કાંઈ હરખું નહોતું થતું. પછી આપણે એક બીજા ડૉક્ટરને, મેઇન ડૉક્ટર હતા બીજા ઓર્થોપેડિકને, એને દેખાડ્યું. તો એમણે એમ કીધું કે અંદર તમારે મસલ્સ ડેમેજ થઈ ગઈ છે, 4 અંદર કંઈક મસલ્સ આવે એમાંથી એક ડેમેજ થઈ ગઈ છે, એટલે તમારે આરામ કરવો પડશે. તો હું 2-3 દિવસમાં કામે ગયો. હું થેરાપી આપણે અહીંયા રામ મંત્ર મંદિર છે ત્યાં લેતો હતો. તો હું 3-4 દી કામે ગયો, પણ તો એ મેળ નહોતો આવતો. પછી ડૉક્ટરે એમ કીધું કે હવે તમે આરામ કરો. તો પછી હવે આપણે આરામ જ કરવાનો છે 15 દી આસપાસ. તો હવે બાળે એમાં મસલ ડેમેજ થઈ ગઈ છે. હવે આપણે તો બહુ કાંઈ એમાં ખબર પડે નહીં, મસલ્સ ડેમેજ એટલે એમાં કંઈક નોર્મલી શેપ ડેમેજ થઈ ગઈ છે. તો કે તમે જો ધ્યાન અત્યારથી નહીં રાખો તો પછી આગળ જતાં તમારા ધંધામાં તકલીફ પડશે. જે મને ઓળખતા હશે એ બધાને ખબર છે હું કામ કરું છું. જેમાં નવા સબસ્ક્રાઈબર આવ્યા છે એને ખબર નહીં હોય હું શું કામ કરું છું. તો હું લાડી ડાયલ્સનું કામ કરું છું, કારણ કે એમાં મારે એકલો વજન જ ઉચકવાનો હોય. અત્યારે તો લાદી બધી મોટી મોટી આવે છે, એના લીધે થોડુંક હમણાંથી હેવી લોડિંગ કામ હાલતું હતું. 2 બંગલાના મોટા મોટા કામ હતા, તો લોડિંગ વધુ હતું. તો એના લીધે થોડુંક દુખતું હતું મને ઘણા ટાઈમથી, 2-2.5 વર્ષથી દુખતું. પણ દવા લેતો ને તો પછી મટી જતું હતું. એટલે પછી આ વખતે તો થોડુંક વધી ગયું હતું. હાથે ઊંચો નહોતો થતો, એ બધું થતું હતું. એટલે પછી આપણે દેખાડ્યું બીજે કે તમારે મસલ્સ ડેમેજ આવી છે, તો તમારે હવે આરામ કરવો પડશે. તો હવે આપણે આરામ કરવાનો છે 15 દિવસ આસપાસ, સારું થઈ જશે. નકર જો નહીં સારું થાય તો પછી રિપોર્ટ કંઈક બીજા છે એ કરાવવાના રહે. તો તમે બ્લોગ પૂરેપૂરો જોજો અને અમને સપોર્ટ કરજો, શેર કરજો. સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો અને કહેજો કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, તો અમારે થોડાક સબસ્ક્રાઈબર વધી જાય અને અમારે થોડીક રીચ વધી જાય. તો પ્લીઝ થોડોક સપોર્ટ કરજો. તો ચલો હવે તો આ બ્લોગને અહીંયાથી એન્ડ આપું છું. ચલો બાય બાય. હર હર મહાદેવ.